અમદાવાદ વટવા ઈડબ્લ્યુએસ આવાસનો મુદ્દો હવે વિધાનસભામાં ગૂંજશે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું આવાસ કૌભાંડ મુદ્દે મોટું નિવેદન। વર્ષ 2021માં યુપીએ સરકારે 2200 આવાસ માટે રાજ્યને ગ્રાન્ટ ફાળવી હતી। ભાજપના નેતા અને અધિકારીઓએ આવાસમાં કૌભાંડ આચર્યું। વિધાનસભામાં અમે વિગતવાર રાજ્ય સરકાર પાસે માહિતી માંગીશું। ગ્રાન્ટ ક્યાં વાપરી, કોને કામ આપ્યું, આવાસ કેમ ન ફાળવાયા તેનો જવાબ માંગીશું। કયા અધિકારી, પદાધિકારી અને હોદ્દેદારો સામે ફરિયાદ કરી તે પણ પૂછીશું। આવનારી વિધાનસભાની અંદર પણ આજે 2200 મકાનો જે બાંધવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી, કેટલી ગ્રાન્ટ હતી, કેટલા મકાનો હતા, કેમ આપવામાં નથી આવ્યા અને 12 વર્ષની અંદર જ આ મકાનો તોડવાના શું કારણો અને કયા બાબુઓ, કયા ભાજપના હોદ્દેદારો અને કયા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈને એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે। આ તમામ ગંભીર બાબતોના પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની અંદર પણ પૂછવામાં આવશે।